હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને બધા મજામાં જ હશો. સવાર પડી ગઈ ને પક્ષીઓ છે અહીંયા કબૂતરો જો દોણા નાખી દઈએ કબૂતરો માટે એટલે ખાતા થાય. ભૂખ લાગી હે સવારના પોરમાં દોણા લઈને આવી છું હું ખાવા. ફરી વારે જો હમણાં ઉડી જાય કહો નજીક જઈએ ને તો એ ઉડી ગયો જો તો કબૂતરને ખાવા દે. આપણે જઈએ આપણા કામે ખેતરમાં, મળીએ ખેતરમાં જઈને. તો મિત્રો હું આવી ગયો છું ખેતરમાં. આપણે પેલા જે છોડવા લાવ્યા હતા આપણે રીંગણના મરચીના ટોમેટાના એ વાવી દેવાના છે, કારણ કે વરસાદ આવી ગયો છે, મસ્ત ભેજ થઈ ગયો છે ને. આ હું લાવ્યો છું, દેખો અત્યારે રીંગણ લાવ્યો છે એટલે ઓય બધા આપણે રોપી દઈએ છે. ખૂંદી આટલા સુધી રોપવાના છે બધા. એટલે વરસાદ મસ્ત થઈ ગયું છે, મસ્ત. એટલે મેં કીધું લેતા આવીએ ફટાફટ આ બુકોમાં આપણે પતાવી દઈએ એટલે એટલું ઊંચું મેં લઈ જાય ને રીંગણ લાગતો થાય ને તમે ખાતા થો. તો ગાઈઝ આટલી બધી મહેનત કરતા હોય ને આટલું વાવીએ અને લગભગ 6-7 મહિને જો આટલા મરચાં ટોમેટા રીંગણ અથવા 4 મહિને જો પાકી રહે અને એનો ભાવ ના મળે તો જેવી દશા થાય. આ તો આપણે ખાવા માટે વાવ્યું છે, પબ્લિકને ખવડાવવા માટે વાવ્યું છે, પણ જો આટલા 2-3 કલાક થતા હોય આટલા વાવવામાં અને પછી મુકેશભાઈ અંબાણી જેવા જો 1-1 રૂપિયો વધારી દેતા હોય, 50-50 રૂપિયા વધારી દેતા હોય જો રિચાર્જ કરવામાં, અને ખેડૂતોને જો 2 રૂપિયા જો ભાવમાં આગા પાછી થાય, દૂધમાં 2 રૂપિયા વધઘટ થાય તો પબ્લિકને તરત મોંઘવારી નડી જાય છે. અને આ મોંઘવારી અમારી બધા નડતી હોય છે, પણ પેલા રિચાર્જના 50 રૂપિયા સીધા વધી જાય એ કોઈને દેખાતા નથી. એટલે આવું બધું ચાલે કરે, છતાંય આપણે તો આપણું કામ કરતું રહેવાનું, જેને જે કરવું એ કરે. રીંગણ તો વવાઈ ગયા હતા ને આ મરચી વધી છે અને આ બાજુ વાવી દઈએ થોડું. આ બાજુ તો બધું કમ્પ્લીટ વવાઈ ગયું છે એટલે વાવીને પછી નાહીએ ઘેર. ગરમી જેટલી લાગે છે. તો મિત્રો લગભગ 2.5 કલાક થઈ ગયા છે. આટલાથી આ દેખો તમે બતાવો એટલાથી તે આટલા સુધી 200થી 250 છોડવા આવ્યા છે રીંગણના મરચીના. અને આ છે ટોમેટી, તો આટલી તો 20-30 છોડવા વધ્યા છે હજુ. કાલે આટલું પૂરું કરવાનું છે તો સુધી. ટોમેટા તો બાકી જ છે હજુ. અને ગરમી થઈ ગઈ છે, આટલા કલાકો થાય છે આટલું વાવતા 250 છોડવા વાવતા. જો આખા ખેતરમાં વાવો તો કેવી દશા થાય આપણી. અને ગરમી એટલી પડે છે ખતરનાક, અને થાકી ગયા છીએ અને ઘેર થોડું કોમ છે એટલે જતા રહીએ. ને બાકીનું આબુ જે બાકી છે એ કાલે કરીશું આપણે. તો દોસ્તો અમે નીકળી ગયા છીએ મેઘરજ જવા માટે. મેઘરજ થોડુંક કોમ છે એટલે જઈએ મેઘરજ. કોણ કરે જગા સિવાય કોણ કરે? બી વાઈ ડબલ હું આવી ગયો અચાનક ભીડ થઈ ગઈ. તો વધતે જાય બધા ઠોકી દે. અહીંયા ભાઈ જિગ્નેશભાઈ ની અમારા કોલેજમાં ફી ભરવા આપણી નથી ભાડા આલેલી કોલેજ આપણી ના કહેવાય આમ તો ગાડી જવા છે આપણી જોઈ તો બસ. તો આ છે મેઘરજની કોલેજ. જોવા તમે અહીંથી જીગાને ફી ભરવાની એટલે આવ્યા છીએ. હા સર કેવલભાઈને લઈને બે ગયા છે આ બાજુ જો. અને આ બધા ફરી વાર ફી ભરવા માટે ચલો. તો હું નીકળી ગયો છું મારા ઘેર જવા માટે. અમે ઘેર જઈને પછી મળીએ, થોડું કોમ છે પતાવી દઈએ ખેતરમાં જઈને પાછા. તો મેઘરજ જઈને ઘેર આવી ગયા હતા. આટલા છોડવા બાકી હતા જે વાવવાના આપણે સવારે અધૂરા મેં લઈને ગયા હતા એ આટલા વાવી દઈએ. અને જુઓ તમે બસ મસ્ત વવાઈ ગયું છે બધું. મિત્રો જે આ હું શાકભાજી વાવું ને એમાં કોઈ પણ જાતનું ખાતર નાખવાનું જ નહીં. હા, એકદમ ઓર્ગેનિક પાછી શાકભાજી, કત્તી ખાતરની દવા નહીં, બધું એકદમ આમ મસ્ત હેલ્ધી ખાવાનું બની આ થઈ જાય શાકભાજી.
તો ગાઈસ ટોમેટીન બધું વવાઈ ગયું, શાકભાજી ઓલરેડી બધું પતી ગયું છે. 1 કલાક થઈ ગયો, થોડા જ હતા એટલે વાર ના લાગી બહુ ના મજા જતા રહીએ ઘેર જઈને મળીએ. તો ગાઈસ રાતના વાગી ગયા છે 10 ને પિક્ચર ચાલુ, જો કયું ચાલુ દેખાઈશ કોઈ? તો ગાઈસ રાતના વાગ્યા હતા 12 અને અમારા ઘરની પાછળ એક જગ્યા છે તો અમે આવ્યા હતા અંધારામાં. બધા કહેતા કોઈ આટલા ભૂત રાય છે એવું, તો જીગો ના અમે બધા હાથ ચોકલું જોવા માટે આવ્યા હતા કે આ જગ્યા પર આટલા ભૂત રાય છે. જવું છે ને આવને કોઈ જો બી આયા ને તો ગાઈસ જવું છે ને બધાને. તારા આવું તો ગાઈસ હાથ ચોકલા જઈએ છીએ, જવું હોય તો જઈએ આપણે, જોઈએ ઓટો તો મારીએ ને જીગા ખરેખર હું તો જઈને ખબર પડે આપણને. જઈએ આ બાજુ આવો માર પાસે હો એકદમ. તો બી હતા નહીં કોઈ, આ કહી દે હો ને ખરેખર ને કરે ને પણ ને કરા તો તાર દોડી નાખી દેજે હા જીગા, કારણ કે આ એરિયા ખતરનાક છે ભાઈ. તો ભાઈ આ જગ્યા પર હોય છે ને આપું જો ખતરનાક એરિયા જીગા ચો જેલે હોય ઉભરા જો બીક લાગે મન દો. આટલે આ કોક છે, આ કોક બે હેર્યું ને એવું લાગે છે. આટલે દેખાય છે કે આબુ દેખજે, આ બાજુ દેખ લે દેખાય લેબડા પાછળ. તો ગાઈઝ અમે તો શહેરમાં આવીએ તો જ્યાદા ને પણ હપ્પુસી બીક લાગે, કોક બે હેર્યું તેવું લાગે છે મન તો. હું કેવું જોયું તો અમે કોઈ ખતરનાક હતું નાહી જવું પડે ઘેર. દોડો બધા દોડો, હપ્પુસી બીક લાગે બધું.